નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે SYBSCના સેમિસ્ટર 3ના બોટની સબ્જેક્ટમાં પેપર નંબર CC બોટ 212નો અભ્યાસ કરીશું, જેની અંદર આપણે યુનિટ 3નો અભ્યાસ કરી રહ્યા છીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે યુગ્મ અને પ્રતિકર્ષણનો સિદ્ધાંત એટલે કે કપલિંગ અને રિપલ્સન વિશે અભ્યાસ કર્યો હતો. આજના લેક્ચરની અંદર આપણે સંલગ્નતા માટેનો રંગસૂત્રનો જે સિદ્ધાંત છે એનો અભ્યાસ કરીશું. સંલગ્નતા માટેનો રંગસૂત્રનો સિદ્ધાંત એટલે કે ક્રોમોઝોમલ થિયરી ઓફ લિંકેજ. મોર્ગન અને કેસલનો સંલગ્નતા માટેનો રંગસૂત્રનો સિદ્ધાંત નીચે પ્રમાણે છે. હવે જુઓ, આજના લેક્ચરની અંદર આપણે સંલગ્નતા માટે જે રંગસૂત્રનો જે સિદ્ધાંત છે એનો અભ્યાસ કરવાનો છે. તો સંલગ્નતા માટેનો રંગસૂત્રનો અભ્યાસ. મોર્ગન અને કેસલનો સંલગ્નતા માટેનો રંગસૂત્રનો સિદ્ધાંત નીચે પ્રમાણે છે. જોઈએ, સંલગ્નતા દર્શાવતા જનીનો રંગસૂત્રની એક જ જોડ પર આવેલા હોવા જોઈએ. સંલગ્નતા ધરાવતા એટલે કે સંલગ્નતા દર્શાવતા જે જનીનો જે છે એ રંગસૂત્રની એક જ જોડ પર આવેલા હોવા જોઈએ. આપણે વાત કરી હતી ને ગયા લેક્ચરની અંદર કે જે સંલગ્નતા દર્શાવતા જે જનીનો હોય છે એ રંગસૂત્રની એક જ જોડ પર આવેલા હોવા જોઈએ. બરાબર. જોઈએ, રંગસૂત્ર પર સંલગ્ન જનીનો રેખીય રીતે ગોઠવાયેલા હોય છે અને પ્રત્યેક જનીનની ગોઠવણીનો નિશ્ચિત ક્રમાંક તથા સ્થાન હોય છે. હવે જે રંગસૂત્ર જે હોય છે એ રંગસૂત્ર પર એટલે કે રંગસૂત્ર પર સંલગ્ન જનીનો રેખીય રીતે ગોઠવાયેલા હોય છે. જે આ સંલગ્ન જનીનો જે હોય છે એ રંગસૂત્ર ઉપર કઈ રીતે ગોઠવાયેલા હોય છે? તો એ રેખીય રીતે ગોઠવાયેલા હોય છે અને પ્રત્યેક જનીનની ગોઠવણીનો નિશ્ચિત ક્રમાંક તથા સ્થાન હોય છે. અને જે જનીનો ગોઠવાયેલા હોય છે રેખીય રીતે, તો એ રેખીય રીતે ગોઠવાયેલા હોય છે એમાં પ્રત્યેક જનીનની પ્રત્યેક જનીન જે છે એના ગોઠવણીનો નિશ્ચિત ક્રમ તથા સ્થાન હોય છે. એટલે કે એક વસ્તુ ફિક્સ છે કે જે રંગસૂત્ર પર જે સંલગ્ન જનીનો જે હોય છે એ રેખીય રીતે ગોઠવાયેલા હોય છે. એમાં જનીનની ગોઠવણીનો જે નિશ્ચિત ક્રમાંક હોય, બરાબર, જે ક્રમાંક હોય ને એ ક્રમાંક અને સ્થાન એ નિશ્ચિત હોય છે. સંલગ્નતાની માત્રાનો આધાર સંલગ્ન જનીનોના અંતર પર રહેલો છે. હવે જે સંલગ્નતા જે છે એ સંલગ્નતાની માત્રા એટલે કે સંલગ્નતાનું પ્રમાણનો આધાર શેની ઉપર રહેલો છે? તો સંલગ્નતાની માત્રાનો આધાર સંલગ્ન જનીનોના અંતર પર રહેલો છે. હવે જે જનીનો સંલગ્ન હોય, બરાબર, તો એમની અંદર સંલગ્નતાની માત્રા કેટલી છે? મતલબ કે એ જે માત્રાનો આધાર જે છે એ શેની ઉપર રહે છે? તો જે સંલગ્ન જનીનોના વચ્ચેનું અંતર કેટલું છે, એટલે કે સંલગ્ન જનીનોના અંતર પર રહેલો હોય છે. નજીક ગોઠવાયેલા જનીનોની સંલગ્નતા વધારે દ્રઢ હોય છે, જ્યારે દૂર ગોઠવાયેલા જનીનોની સંલગ્નતા નબળી હોય છે. હવે મેં કીધું કે સંલગ્નતાની માત્રા જે છે એ સંલગ્ન જનીનોના અંતર પર આધાર રાખે છે. હવે દેખો, નજીક ગોઠવાયેલા જનીનોની સંલગ્નતા જે હોય, નજીક ગોઠવાયેલા જનીનોની સંલગ્નતા વધારે દ્રઢ હોય છે, જ્યારે દૂર ગોઠવાયેલા જનીનોની સંલગ્નતા નબળી હોય છે. બરાબર, કે જે જનીનો નજીક ગોઠવાયેલા હોય છે એમની અંદર જે સંલગ્નતા જે જોવા મળે છે એ દઢ હોય છે. બરાબર, અને દૂર ગોઠવાયેલા એટલે કે એકબીજાથી જે દૂર ગોઠવાયેલા જનીનો હોય છે એમની સંલગ્નતા કેવી હોય છે? તો નબળી હોય છે. આનુવંશિકતાના સંચાલન દરમિયાન સંલગ્ન જનીનોનું જોડાણ મૂળભૂત રહે છે. હવે જે આનુવંશિકતાનું જે સંચાલન થાય છે, તો આનુવંશિકતાના સંચાલન દરમિયાન
સંચાલન દરમિયાન સંલગ્ન જનીનોનું જોડાણ મૂળભૂત રહે છે. જે આનુવંશિકતાનું જે સંચાલન થાય છે એ સંચાલન દરમિયાન સંલગ્ન જનીનોનું જોડાણ કેવું હોય છે તો મૂળભૂત રહે છે. તો આ વાત થઈ કે સંલગ્નતા માટેનો જે રંગસૂત્રનો સિદ્ધાંત છે એની આપણે વાત કરી. તો સિદ્ધાંત કેવો હતો? તો એક તો પહેલું હતું કે જે સંલગ્નતા દર્શાવતા જે જનીનો જે છે એ રંગસૂત્રની એક જ જોડ પર આવેલા હોય છે. એટલે કે સંલગ્નતા દર્શાવતા જનીનો રંગસૂત્રની એક જ જોડ પર આવેલા હોય છે. એક થઈ ગયું ફિક્સ કે જે સંલગ્નતા દર્શાવતા જે જનીનો હોય ને એ હંમેશા એક જ રંગસૂત્રની એક જ જોડ પર આવેલા હોય છે. બીજું, રંગસૂત્ર પર સંલગ્ન જનીનો રેખીય રીતે ગોઠવાયેલા હોય છે. તો જે રંગસૂત્ર જે હોય એની ઉપર સંલગ્ન જનીનો જે છે એ કેવી રીતે ગોઠવાયેલા હોય છે? તો રેખીય રીતે ગોઠવાયેલા હોય છે. અને પ્રત્યેક જનીનની ગોઠવણીનો નિશ્ચિત ક્રમાંક તથા સ્થાન હોય છે. અને શું થાય છે કે જે પ્રત્યેક જે જનીન હોય છે જે રેખીય ગોઠવાયેલા હોય છે એનો નિશ્ચિત ક્રમ તથા નિશ્ચિત સ્થાન હોય છે. સંલગ્નતાની માત્રાનો આધાર સંલગ્ન જનીનોના અંતર પર રહેલો છે. હવે સંલગ્નતાની માત્રા કેટલી છે એ શેની ઉપર આધાર રાખે છે? તો જનીનોનું જે અંતર છે એની ઉપર આધાર રાખે છે. નજીક ગોઠવાયેલા જનીનોની સંલગ્નતાની માત્રાનો આધાર સંલગ્ન જનીનોના અંતર પર રહેલો છે. એટલે કે જે નજીક ગોઠવાયેલા જનીનોની સંલગ્નતા કેવી હોય છે? વધારે દ્રઢ હોય છે, જ્યારે દૂર ગોઠવાયેલા જનીનોની સંલગ્નતા નબળી હોય છે. આનુવંશિકતાના સંચાલન દરમિયાન સંલગ્ન જનીનોનું જોડાણ મૂળભૂત રહે છે. આનુવંશિકતાના સંચાલન દરમિયાન સંલગ્ન જનીનોનું જોડાણ મૂળભૂત રહે છે. હવે આપણે રંગસૂત્રની સંલગ્નતાના પ્રકારોનો અભ્યાસ કરીએ. સંલગ્નતાના પ્રકારો કાઇન્ડ્સ ઓફ લિંકેજ. સંલગ્નતાના બે પ્રકારો પડે છે. એક છે પૂર્ણ સંલગ્નતા અને બીજું છે અપૂર્ણ સંલગ્નતા. હવે આપણે જે સંલગ્નતા જે છે એના પ્રકારોનો અભ્યાસ કરવાનો છે. અને સંલગ્નતાના બે પ્રકાર પડે છે. એક છે પૂર્ણ સંલગ્નતા અને બીજી છે અપૂર્ણ સંલગ્નતા. હવે વાત કરીએ કે પૂર્ણ સંલગ્નતા એટલે શું? તો કેટલીક વાર રંગસૂત્ર પર આવેલા જે સંલગ્ન જનીનો હોય ને એ એકબીજા સાથે નજીક ગોઠવાયેલા હોય છે કે તેઓ બે કે વધારે પેઢીઓ સુધી સંલગ્ન જૂથ તરીકે અભિવ્યક્ત થતા હોય છે. આથી એઓને શું કહેવાય? પૂર્ણ સંલગ્ન જનીન કહેવાય છે. અને જે પૂર્ણ સંલગ્ન જનીનોની જે આનુવંશિકતા જે છે એને પૂર્ણ સંલગ્નતા કહેવાય છે. બરાબર? તો હવે આપણે જોઈએ પૂર્ણ સંલગ્નતાનો અભ્યાસ કરીએ. પૂર્ણ સંલગ્નતા, કમ્પ્લીટ લિંકેજ. કેટલીક વાર રંગસૂત્ર પર આવેલા સંલગ્ન જનીનો એકબીજા સાથે એટલા નજીક ગોઠવાયેલા હોય છે કે તેઓ બે કે વધારે પેઢીઓ સુધી સંલગ્ન જૂથ તરીકે અભિવ્યક્ત થતા હોય છે. હવે જુઓ, કેટલીક વાર શું થાય છે કે કેટલીક વાર રંગસૂત્ર પર આવેલા સંલગ્ન જનીનો એકબીજા સાથે એટલા નજીક ગોઠવાયેલા હોય છે કે તેઓ બે કે વધારે પેઢીઓ સુધી સંલગ્ન જૂથ તરીકે અભિવ્યક્ત થતા હોય છે. એટલે એક વસ્તુ તમારે એટલું યાદ રાખવાનું કે નજીક ગોઠવાયેલા હોય એટલે સંલગ્નતા કેવી હોય છે? દ્રઢ હોય છે. હવે કેટલીક વાર રંગસૂત્ર પર આવેલા સંલગ્ન જનીનો એકબીજા સાથે એટલા નજીક ગોઠવાયેલા હોય છે કે તેઓ બે કે વધારે પેઢીઓ સુધી સંલગ્ન જૂથ તરીકે અભિવ્યક્ત થતા હોય છે. આથી તેઓને પૂર્ણ સંલગ્ન જનીનો કહે છે.
આથી એમને શું કહેવાય છે? પૂર્ણ સંલગ્ન જનીનો. કેમ કે નજીક ગોઠવાયેલા હોય છે એના કારણે શું થાય છે કે બે કે વધારે પેઢીઓ સુધી એ સંલગ્ન જૂથ તરીકે અભિવ્યક્ત થતા હોય છે. આથી તેઓને પૂર્ણ સંલગ્ન જનીનો કહેવાય છે. અને પૂર્ણ સંલગ્ન જનીનોની આનુવંશિકતાને એટલે કે બે કે વધારે પેઢી સુધી ઉતરી આવવાની ઘટનાને પૂર્ણ સંલગ્નતા કહે છે. અને પૂર્ણ સંલગ્ન જનીનોની જે આનુવંશિકતા હોય, આનુવંશિકતા એટલે શું કે પેઢી દર પેઢી વારસાગત ઉતરી આવવું, તો બે કે વધારે પેઢી સુધી ઉતરી આવવાની ઘટનાને પૂર્ણ સંલગ્નતા કહેવાય છે. તો આ વાત થઈ પૂર્ણ સંલગ્ન જનીનો. અને પૂર્ણ સંલગ્ન જનીનોની આનુવંશિકતા જે છે એને પૂર્ણ સંલગ્નતા તરીકે ઓળખાય છે. આ એક કોમન માહિતી થઈ, મતલબ કે ડેફિનેશન છે પૂર્ણ સંલગ્ન જનીનો એટલે શું અને પૂર્ણ સંલગ્નતા એટલે શું. બ્રિજિસના મત અનુસાર નર ડ્રોસોફિલામાં બધા જ જનીનો પૂર્ણ સંલગ્ન હોય છે. જે બ્રિજિસ હતા એ બ્રિજિસના મત અનુસાર નર ડ્રોસોફિલામાં બધા જ જનીનો પૂર્ણ સંલગ્ન હોય છે. બ્રિજિસના મત અનુસાર નર ડ્રોસોફિલામાં બધા જ જનીનો પૂર્ણ સંલગ્ન હોય છે, કારણ કે ડ્રોસોફિલામાં વ્યતિસંકરણ થતું નથી અથવા ભાગ્યે જ થાય છે. હવે જે બ્રિજિસ છે એ એવું કહે છે કે નર ડ્રોસોફિલામાં જે બધા જ જનીનો જે હોય છે એ પૂર્ણ સંલગ્ન હોય છે, કારણ કે જે ડ્રોસોફિલા છે એની અંદર વ્યતિસંકરણ થતું નથી, અથવા તો થાય તો ભાગ્યે જ થાય છે. હવે જોઈએ આ એક એક્ઝામ્પલ જોઈએ. ભૂખરું શરીર અવશિષ્ટ પાંખ, કાળું શરીર લાંબી પાંખ. બરાબર. હવે જો અહીંયા જો ભૂખરું શરીર અને અવશિષ્ટ પાંખો, જો ભૂખરું શરીર અને અવશિષ્ટ પાંખો ધરાવતી પ્રાકૃતિક ડ્રોસોફિલાનું કાળું શરીર અને લાંબી પાંખ ધરાવતી ડ્રોસોફિલા સાથે સંકરણ કરાવતા F1 જે પેઢી હશે, એટલે કે ભૂખરું શરીર અને અવશિષ્ટ પાંખ ધરાવતી પ્રાકૃતિક ડ્રોસોફિલાનું કાળું શરીર અને લાંબી પાંખો ધરાવતી. હવે જે ભૂખરું શરીર અને અવશિષ્ટ પાંખો છે એ છે કેપિટલ બી, સ્મોલ વી. બરાબર. આ થયું ભૂખરું શરીર અને અવશિષ્ટ પાંખોના જન્યુઓ. એ ધરાવતી પ્રાકૃતિક ડ્રોસોફિલાનું કાળું શરીર અને લાંબી પાંખો ધરાવતી, એટલે કે સ્મોલ બી, વી+. બરાબર. એ ડ્રોસોફિલા સાથે સંકરણ કરાવતા F1 પેઢી જે છે, F1 પેઢીમાં ભૂખરું શરીર અને લાંબી પાંખો ધરાવતી બધી જ વિષમયુગ્મી ડ્રોસોફિલા ઉત્પન્ન થઈ. બરાબર. હવે એક વસ્તુ સમજી લો તમે અહીંયા કે આ ભૂખરું શરીર અને અવશિષ્ટ પાંખ, કાળું શરીર અને લાંબી પાંખ, એનું સંકરણ કરાવતા ભૂખરું શરીર, લાંબી પાંખ, બરાબર, અને કાળું શરીર, અવશિષ્ટ પાંખ. તો હવે એક વસ્તુ સમજી લો કે ભૂખરું શરીર અને અવશિષ્ટ પાંખો ધરાવતી પ્રાકૃતિક ડ્રોસોફિલાનું કાળું શરીર અને લાંબી પાંખો ધરાવતી ડ્રોસોફિલા સાથે સંકરણ કરાવતા
ભૂખરું શરીર અને અવશિષ્ટ પાંખો એટલે કે કેપિટલ બી સ્મોલ વી ધરાવતી પ્રાકૃતિક ડ્રોસોફિલાનું કાળું શરીર અને લાંબી પાંખો ધરાવતી સ્મોલ બી વી પ્લસ ડ્રોસોફિલા સાથે સંકરણ કરાવતા F1 પેઢીમાં ભૂખરું શરીર અને લાંબી પાંખો ધરાવતી બધી જ વિષમયુગ્મી આ જે છે બધી જ વિષમયુગ્મી ડ્રોસોફિલા ઉત્પન્ન થઈ. કઈ ડ્રોસોફિલાનું કરાયું તો ભૂખરું શરીર અને અવશિષ્ટ પાંખો, કાળું શરીર અને લાંબી પાંખો. આ બંને જે ડ્રોસોફિલા સાથે સંકરણ કરાવતા F1 પેઢીમાં જે ઉત્પન્ન થઈ એ કેવી હતી? ભૂખરું શરીર અને લાંબી પાંખો ધરાવતી બધી જ વિષમયુગ્મ ડ્રોસોફિલા ઉત્પન્ન થઈ. F1 પેઢીની નર ડ્રોસોફિલાનું ભૂખરું શરીર અને લાંબી પાંખ દ્વિકીય પ્રચ્છન્ન સમયુગ્મી એટલે કે કાળું શરીર અને અવશિષ્ટ પાંખ માદા ડ્રોસોફિલા સાથે પ્રતિસંકરણ કરાવતા F2 પેઢીમાં ભૂખરું શરીર અને અવશિષ્ટ પાંખો તથા કાળું શરીર અને લાંબી પાંખો ધરાવતી ડ્રોસોફિલા એક સરખા પ્રમાણમાં ઉત્પન્ન થઈ. તો F1 પેઢીની નર ડ્રોસોફિલા જે નર ડ્રોસોફિલા છે એ છે ભૂખરું શરીર અને લાંબી પાંખ ધરાવતી નું દ્વિકીય પ્રચ્છન્ન સમયુગ્મી કાળું શરીર અને અવશિષ્ટ પાંખ ધરાવતી માદા ડ્રોસોફિલા સાથે પ્રતિસંકરણ કરાવ્યું. તો F2 પેઢી જે હતી એમાં F2 પેઢીમાં ભૂખરું શરીર અને અવશિષ્ટ પાંખો તથા કાળું શરીર અને લાંબી પાંખો ધરાવતી ડ્રોસોફિલા એક સરખા પ્રમાણમાં ઉત્પન્ન થઈ. તો જે પિતૃ પેઢી એટલે કે ભૂખરું શરીર અવશિષ્ટ પાંખ તથા કાળું શરીર લાંબી પાંખ સાથે સામ્યતા ધરાવે છે. હવે જોઈએ આપણે ફરીથી આકૃતિમાં. હવે જુઓ અહીંયા ભૂખરું શરીર અને અવશિષ્ટ પાંખ, કાળું શરીર અને લાંબી પાંખ ધરાવતી ડ્રોસોફિલા જે છે એમનું સંકરણ કરાવ્યું. તો F1 પેઢીમાં શું ઉત્પન્ન થયું? ભૂખરું શરીર લાંબી પાંખ ધરાવતી ડ્રોસોફિલા અને કાળું શરીર અવશિષ્ટ પાંખ ધરાવતી ડ્રોસોફિલા ઉત્પન્ન થઈ. બરાબર કે વિષમયુગ્મી ઉત્પન્ન થઈ. બરાબર. હવે આ થઈ F1 પેઢી. હવે F1 પેઢીની જે નર ડ્રોસોફિલા જે છે, નર ડ્રોસોફિલા કઈ છે કે ભૂખરું શરીર લાંબી પાંખ એ છે નર ડ્રોસોફિલા. કાળું શરીર અવશિષ્ટ પાંખ એ છે માદા ડ્રોસોફિલા. એક વસ્તુ યાદ રાખો કે શરૂઆતમાં ભૂખરું શરીર અને અવશિષ્ટ પાંખ તથા કાળું શરીર અને લાંબી પાંખ ધરાવતી ડ્રોસોફિલાનું સંકરણ કરાવતા F1 પેઢીમાં કઈ ઉત્પન્ન થઈ? તો ભૂખરું શરીર અને લાંબી પાંખ ધરાવતી નર ડ્રોસોફિલા તથા કાળું શરીર અને અવશિષ્ટ પાંખ ધરાવતી માદા ડ્રોસોફિલા ઉત્પન્ન થઈ. હવે આ F1 પેઢીની જે નર ડ્રોસોફિલા જે છે કે જે ભૂખરું શરીર અને લાંબી પાંખ ધરાવે છે એનું માદા ડ્રોસોફિલા સાથે કે જે કાળું શરીર અને અવશિષ્ટ પાંખ ધરાવે છે એના સાથે પ્રતિસંકરણ કરાવ્યું. શું કર્યું? પ્રતિસંકરણ કરાવ્યું. તો F2 પેઢીમાં આ જે F2 પેઢી હતી એની અંદર ભૂખરું શરીર અને અવશિષ્ટ પાંખ, કાળું શરીર અને લાંબી પાંખ ધરાવતી ડ્રોસોફિલા એક સરખા પ્રમાણમાં ઉત્પન્ન થઈ. બરાબર કે એક વસ્તુ કે શરૂઆતમાંથી ફરીથી કહું કે ભૂખરું શરીર અને અવશિષ્ટ પાંખ ધરાવતી ડ્રોસોફિલાનું કાળું શરીર અને લાંબી પાંખ ધરાવતી ડ્રોસોફિલા સાથે સંકરણ કરાવતા F1 પેઢીમાં ભૂખરું શરીર અને લાંબી પાંખ ધરાવતી નર ડ્રોસોફિલા ઉત્પન્ન થઈ, જ્યારે કાળું શરીર અને અવશિષ્ટ પાંખ ધરાવતી માદા ડ્રોસોફિલા ઉત્પન્ન થઈ. હવે આ F1 પેઢીના નર ડ્રોસોફિલા અને માદા ડ્રોસોફિલાનું પ્રતિસંકરણ કરાવતા F2 પેઢીની અંદર ભૂખરું શરીર અને અવશિષ્ટ પાંખ ધરાવતી તથા કાળું શરીર અને લાંબી પાંખ ધરાવતી ડ્રોસોફિલા જે છે એ સરખા પ્રમાણમાં ઉત્પન્ન
થઈ. હવે જે સરખા પ્રમાણમાં ઉત્પન્ન થઈ એ પિતૃપેઢી. પિતૃપેઢી એટલે કે ભૂખરું શરીર, અવશિષ્ટ પાંખ, કાળું શરીર, લાંબી પાંખ, બરાબર, એના સાથે સામ્યતા ધરાવે છે. જો F2 પેઢી જે મળી એ પિતૃપેઢીને સમાન મળી. ખબર પડી? હવે જોઈએ આગળ. આ પરિણામો સૂચવે છે કે ભૂખરા શરીરનું લક્ષણ અવશિષ્ટ પાંખ સાથે અને કાળા શરીરનું લક્ષણ લાંબી પાંખ સાથે ઉતરી આવ્યું હોવાથી આ જનીનો સંલગ્ન રહે છે તેમ કહી શકાય. હવે જો જે પિતૃપેઢી હતી F2 પેઢીમાં ફરીથી લક્ષણ ઉતરી આવે છે, એટલે કે પરિણામો સૂચવે છે કે ભૂખરા શરીરનું લક્ષણ અવશિષ્ટ પાંખ સાથે અને કાળા શરીરનું લક્ષણ લાંબી પાંખ સાથે ઉતરી આવ્યું હોવાથી આ જનીનો સંલગ્ન રહે છે એમ કહી શકાય. કે જે પિતૃપેઢી હતી એ જ ફરીથી F2 પેઢીની અંદર એ પ્રમાણ મળે છે. અહીં F2 પેઢીમાં પિતૃપેઢી એટલે કે ભૂખરું શરીર, અવશિષ્ટ પાંખ અને કાળું શરીર લાંબી પાંખ કરતાં નવા જ પ્રકારના જનીનિક જોડાણો મળતા નથી. એટલે કે F2 પેઢીમાં પિતૃપેઢી કરતાં નવા જોડાણો મળતા નથી, જે સૂચવે છે કે વ્યતિસંકરણની ક્રિયા ન થતાં તેઓ પૂર્ણ સંલગ્નતા દર્શાવે છે. હવે જે F2 પેઢી છે એ પિતૃપેઢી કરતાં નવા પ્રકારના જનીનિક જોડાણો જોવા મળતા નથી, જે સૂચવે છે કે વ્યતિસંકરણની ક્રિયા ન થતાં તેઓ પૂર્ણ સંલગ્નતા દર્શાવે છે. એટલે કે જે પિતૃપેઢીમાં જે જોવા મળતા હતા જોડાણો એ જ જોડાણો F2 પેઢીમાં મળે છે. કોઈ નવા પ્રકારના જોડાણો મળતા નથી, કારણ કે અહીંયા વ્યતિસંકરણની ઘટના થતી નથી. તો આજના લેક્ચરની અંદર આપણે આટલે સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અપૂર્ણ સંલગ્નતા વિશેનો અભ્યાસ કરીશું. થેન્ક યુ.